આજી ડેમ કિનારે મોગલ માતાનું મંદિર છે. તો એક ભરતભાઈ જાદવ કરીને રિક્ષા ચાલક છે, જેમની પોતાની રિક્ષા છે. એ આજે બપોર પછી પોતાના બે દીકરાઓ અને પોતાની સાળીના દીકરા સાથે અહીંયા દર્શન કરવા આવ્યા. દર્શન કરી અને રિક્ષા પાર્ક કરી અને એમાંથી ગમે તે એક જણ નાહવા કે હાથ પગ ધોવા ગયું હશે એવી અમારી પ્રાથમિક માહિતી છે. અને એને ઊંડા પાણીમાં ડૂબતો જોઈ અને બચાવવા માટે એક પછી એક અંદર ગયા અને ચારે ચારનું દુઃખદ ડૂબવાથી મરણ ગયેલા છે. આપણા ફાયર બ્રિગેડના જવાનો જે છે એમણે 3 ડેડ બોડી ઓલરેડી શોધી કાઢેલી છે અને ચોથાની શોધખોળ જારી છે. અમને લગભગ 4-4:30 ની આજુબાજુ રાજકોટ કંટ્રોલમાંથી કોલ હતો કે આજી ડેમમાં આરકેના ગેટ પાસે 2-3 જણા કોઈ વ્યક્તિ નાવા પડ્યા હતા અને ડૂબી ગયા છે. તાત્કાલિક અમે બેડીપરા ફાયર સ્ટેશન રેસ્ક્યુની ટીમ સાથે અમે ઘટના સ્થળે પહોંચ્યા છીએ. પહોંચીને અમે અત્યાર સુધીમાં 3 બોડી રિકવર કરેલ છે અને 1 બોડીની શોધખોળ હજી ચાલુ છે. અમારે ઘટના અહીંયા ખોડિયાલમાંનું ઉપર મંદિર છે, ત્યાં માતાજીના મંદિર અમે દર્શન કરવા આવેલા હતા. ત્યારે થોડીક વાર માઇન્ડ ફ્રી કરવા અમે અહીંયા ડેમે જોયું, પણ તો ત્યાંથી અમે ડેમે માઇન્ડ ફ્રી કરવા તો નીચે આવ્યા બધા જ નીચે આવીને તો હજી તો બધા જ વાતચીત કરતા હતા. અને થોડીક વાર થઈને તો મારા મોટો ભાઈ હતો, તેનું નામ રોહિત હતું, તે અંદર આમ થોડીક વાર અહીંયા માઇન્ડ ફ્રી કરવા અહીંયા કિનારે બેઠો હતો. તો હરવે હરવે તે આગળ વધતો ગયો. એને નહોતી ખબર કે અહીંયા ઊંડાઈ છે. તો એ આગળ વધતો ગયો તો આગળ એક ઊંડો ખાડો હતો. તે ખાડામાં એ અંદર જતા તે રાડું પાડતા. તો તેની પાછળ મારા 2 ભાઈ હતા, એક માસીનો છોકરો હતો અને એક તેનો જ સગો ભાઈ હતો ધવલ કરીને, અને એકનું નામ ધ્રુવ હતું. તે અંદર જતા તેને બચાવતા, પણ તે બારે આવતા પણ તેનો પાણીનો ફોર્સ જ એટલો હતો ને તો એને અંદર ખેંચી જ જતા હતા. પણ તેની પાછળ મારા કાકા હતા. મારા કાકાને જાણ કરી અમે. તેને જાણ કરતા અમે તે જોઈને તેને તરતા આવડતું હતું. તો તેને તરતા આવડતું હતું તે લોકોને બચાવવા ગયા અંદર. બચાવતા તે અંદર ગયા, પણ બચી શક્યા નહીં, કેમ કે પાણીનો ફોર્સ એટલો હતો. ઘણું જ બધું ઊંડું હતું એક તો પાણી, અને ત્રણેય એક સાથે માથે પડ્યા ને તો તેના કારણે તે તરી શકતા નહોતા. અને પાણીનો ફોર્સ પણ એટલો હતો, તેના કારણે તે પણ